સાંજનો સમય હતો. સૂરજ પોતાના હળવા સોનેરી કિરણો વેરતો વિદા લેવાની તૈયારીમાં હતો. ઘરના દરવાજા પર જેવો જ અવાજ થયો, મૃદુલાબેનના ચહેરા પર સ્માઇલ આવી ગઈ, કેમ કે તેમને ખબર હતી કે તેમનો દીકરો સચિન આવી ગયો છે. સચિને આવતા જ પોતાનું બેગ એક બાજુ રાખ્યું અને દોડીને માના ગળે વળગી ગયો. મમ્મી, આજે જમવામાં શું બનાવ્યું છે? સચિને મસ્તી ભરેલા સ્વરમાં પૂછ્યું. મૃદુલાબેને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, તારા મનપસંદ આલુ પરોઠા અને બુંદીનું રાયતું બનાવ્યું છે બેટા. થોડી વાર બાદ જમવાની પ્લેટ હાથમાં લઈને સચિન ધીરેથી બોલ્યો, મમ્મી, મારા મિત્રના ભાઈના લગ્ન છે રાજકોટમાં, મારે પણ જવાનું છે. મમ્મી પ્લીઝ, ના ન પાડજો. મૃદુલાબેને થોડી ચિંતાથી તેને જોયો અને બોલ્યા, બેટા, લગ્ન જો નજીકમાં હોત ને તો હું ના ન પાડત, પરંતુ આટલે દૂર રાજકોટ? ના, હું તને એકલો ના મૂકી શકું. આટલે દૂર મોકલવાનું મારું મન નથી માનતું. પરંતુ સચિનની જીદ, તેની ચમકતી આંખો અને માસૂમ મુસ્કાન જોઈને મૃદુલાબેનનું મન પીગળી ગયું. આખરે તેમણે હળવી મુસ્કાન સાથે કહ્યું, ઠીક છે બેટા, તું જતો રહે, પરંતુ પોતાનું પૂરું ધ્યાન રાખજે. સમય સમય પર ફોન કરતો રહેજે અને જો જરા પણ તકલીફ થાય તો તરત કહી દેજે. સચિન ખુશીથી ઉછળી પડ્યો. થેન્ક યુ મમ્મી, તમે સૌથી બેસ્ટ છો. એવું કહેતા તેણે પોતાની મમ્મીના માથા પર એક પ્રેમભર્યું ચુંબન આપ્યું. મૃદુલાબેનના ચહેરા પર મુસ્કાન તો હતી, પરંતુ મનમાં હળવી બેચેની પણ હતી, જે દરેક માને હોય છે જ્યારે તેનો લાડલો પહેલી વખત આટલે દૂર એકલો મુસાફરી કરવાનો હોય. મુંબઈ રેલવે સ્ટેશન પર આકાશમાં સાંજની હળવી લાલીમાં ફેલાયેલી હતી. ભીડભાડની વચ્ચે સચિન પોતાની નાનકડી ટ્રોલી બેગની સાથે પ્લેટફોર્મ પર ઊભો હતો. તેના ચહેરા પર જરા ગભરાહટ અને એક મીઠી મુસ્કાન બંને સાથે હતા. મમ્મીને ગળે લાગતા સમયે તેણે વાયદો કર્યો હતો, મમ્મી, દરેક 2 કલાકમાં હું ફોન કરીશ, બિલકુલ ચિંતા ન કરજો. ટ્રેનનું એનાઉન્સમેન્ટ થયું અને ભીડ હલવા લાગી. સચિને એક ઊંડો શ્વાસ લીધો અને ડબ્બામાં ચડી ગયો. બારીવાળી સીટ પર બેસીને તેણે પોતાનું બેગ વ્યવસ્થિત મૂકી દીધું. ટ્રેન ચાલવા લાગી. મુંબઈ ધીરે ધીરે પાછળ છૂટી રહ્યું હતું. મુસાફરી લાંબી હતી. બહાર અંધારું થતું જતું હતું. તે સીટને ટેકો લઈને મોબાઈલમાં ગીત સાંભળવા લાગ્યો. ક્યારેક ક્યારેક બારીની બહાર જોતો. અંધારામાં ભાગતા ખેતરો, ચમકતા વીજળીના થાંભલા, બધું જ જાણે કોઈ બીજી દુનિયાનો ભાગ હતા. ઘણા કલાકોની યાત્રા પછી ટ્રેન રાજકોટ પહોંચી. હળવી ઠંડી હવા વહી રહી હતી. સ્ટેશન પર ઉતરતા જ ત્યાંનું વાતાવરણ અલગ મહેસૂસ થયું. ગુજરાતી બોલચાલની મીઠાશ, રંગબેરંગી કપડાં, ગરમા ગરમ ફાફડા જલેબીની સુગંધ. સચિને પોતાનું બેગ ખભા પર નાખ્યું અને બહાર નીકળ્યો. તેનો મિત્ર હિતેન પ્લેટફોર્મ પર ઊભો રાહ જોઈ રહ્યો હતો. આવી ગયો ભાઈ, કેવી રહી મુસાફરી? હિતેને ગળે લગાડતા પૂછ્યું. સારી રહી, પણ થોડો થાકી ગયો છું, સચિને હસીને કહ્યું. ચલ, પહેલાં થોડો આરામ કરી લે, હિતેને કહ્યું. લગ્નનો હોલ ખૂબ જ રોનકદાર હતો. ચારે બાજુ રંગબેરંગી ફૂલ, હળવા સંગીતનો મધુર અવાજ અને હસી મજાકનો ઘોંઘાટ. સચિન થોડો અચકાતા અંદર આવ્યો. તેના માટે બધું નવું નવું હતું. ના સગા સંબંધી, ના ઓળખાણ, બસ મિત્ર હિતેન અને તેનો પરિવાર. તું આરામથી બેસ, હું હમણાં આવું છું, એવું કહીને હિતેન કોઈ કામથી જતો રહ્યો. સચિન એક ખૂણામાં ઊભો બસ બધું જોઈ રહ્યો હતો. લોકો હસી રહ્યા હતા, વાતો કરી રહ્યા હતા. બાળકો આમથી તેમ દોડાદોડી કરી રહ્યા હતા. ત્યારે, તમે સચિન છો ને? એક ધીમા મીઠા અવાજે તેને ચોંકાવી નાખ્યો. સચિને ચોંકીને સામે જોયું. આછા ગુલાબી રંગના ડ્રેસમાં એક છોકરી હસી રહી હતી. મોટી મોટી આંખો, જેમાં હળવી મસ્તી પણ હતી. હા, સચિને થોડું અચકાતા કહ્યું. આમ તો તે ખૂબ જ શરમાળ હતો. છોકરીઓ સાથે ખુલીને વાત કરવાનો તો સવાલ જ નહોતો. હું કોમલ, છોકરીએ હાથ આગળ વધાર્યો. સચિને થોડું અચકાતા હાથ મેળવ્યો. તમે મુંબઈથી આવ્યા છો ને? કોમલે ફરીવાર પૂછ્યું, જાણે તે પહેલાંથી જ જાણતી હોય. હા, સચિને હળવી મુસ્કાન સાથે કહ્યું, મુંબઈથી જ છું. કોમલ હસીને બોલી, એકલા આવ્યા છો? ફેમિલી સાથે નથી આવી? ના, બસ હું જ આવ્યો છું. દોસ્તના ભાઈના લગ્ન છે, સચિને ધીરેથી કહ્યું. અચ્છા, તો પછી તો તમે લગ્નમાં મારી સાથે જ ફરશો, નહીતર આટલા બધા નવા લોકોની વચ્ચે કંટાળી જશો, કોમલે મસ્તી કરતા અંદાજમાં કહ્યું અને કોઈ પણ જવાબની રાહ જોયા વગર હસવા લાગી. સચિન થોડો અસહજ થયો, પરંતુ તેને હસતા જોઈને તે પણ હળવું હસ્યો. પછી કોમલે ખૂબ જ આરામથી કહ્યું, તમને ખબર છે,
તમે ચૂપ રહીને પણ ખૂબ જ સારા લાગી રહ્યા છો. મને લાગે છે તમને વધારે વાત કરવી ગમતી નથી, પરંતુ હું ચૂપ નહીં રહી શકું. અને હા, જો તમને અહીંના રસ્તા ન સમજાય અને તમે ફસાઈ જાઓ તો મને ફોન કરી લેજો, કહીને ખડખડાટ હસવા લાગી. વાતોમાં કોમલે ઝડપથી પોતાનો ફોન કાઢ્યો. ચલો નંબર આપી દો તમારો, કામ આવશે. સચિન થોડો સંકોચમાં પડ્યો, પરંતુ કોમલની મિત્રતાભરી વાતો, તેની ચંચળતા, બધું એટલું સહજ લાગી રહ્યું હતું કે તેણે કંઈ વધારે વિચાર્યા વગર પોતાનો નંબર આપી દીધો. કોમલે હસીને નંબર સેવ કર્યો અને જતાં જતાં બોલી, હવેથી તમે મારા સ્પેશિયલ ગેસ્ટ છો અહીં, સમજ્યા? સચિન ત્યાં જ ઊભો રહ્યો. પહેલી વખત કોઈ છોકરીએ આટલી સહજતાથી તેની સાથે વાતો કરી હતી, અને એ પણ આવી રીતે, જાણે તે કોઈ જૂના મિત્ર હોય. સચિનના મોઢા પર સ્માઇલ રોકાઈ નહોતી રહી. રાજકોટનું રંગીન વાતાવરણ, દોસ્તી અને નવી નવી વાતો, બધું જ તેને ખૂબ જ ગમી રહ્યું હતું. ખાસ કરીને કોમલ. તેની આંખોમાં એક અજીબ ચમક હતી. લગ્નની હલચલમાં જ્યારે બધા થાકીને પોતપોતાના ઘરે જતા રહ્યા, તો કોમલ પણ પોતાના ઘરે પાછી આવી ગઈ. ઘરમાં દાખલ થતાં જ તેણે બેગ એક તરફ રાખ્યું, ચપ્પલ ઉતાર્યા અને સીધી ડ્રોઈંગ રૂમમાં બેઠેલી પોતાની મમ્મી પાસે જતી રહી. તેની મમ્મી માલાબેન, જે ટીવી પર જૂનું પિક્ચર જોઈ રહ્યા હતા, તે બોલ્યા, બેટા શું વાત છે, બહુ ખુશ નજર આવી રહી છે, અને લગ્નમાં ઘણીવાર લગાડી દીધી. કોમલે કોઈ પણ ભૂમિકા બાંધ્યા વગર સીધો પોતાનો મોબાઈલ કાઢ્યો, સ્ક્રીન પર એક ફોટો ખોલ્યો અને મમ્મી સામે રાખીને બોલી, મમ્મી, તું તો રોજ કહે છે ને કે હવે લગ્ન કરી લે, પોતાનું ઘર વસાવી લે, તો જો મમ્મી, જોઈ લે. તેણે સ્ક્રીન પર સચિનનો ફોટો દેખાડ્યો, જ્યાં તે લગ્નના વાતાવરણમાં ઊભો હતો, માસૂમ, સીધો સાદો, જાણે દુનિયાની કોઈ પણ ચાલાકી તેને અડી પણ ન શકી હોય. માલાબેને ધ્યાનથી સ્ક્રીન પર જોયું. સચિનની મુસ્કાન, આંખોમાં સચ્ચાઈ. માલાબેન થોડીવાર ચૂપ રહ્યા, પછી હળવી સ્માઇલ સાથે બોલ્યા, અચ્છા, તો તે પણ પસંદ કરી લીધો? કોમલે મસ્તીથી હસતા કહ્યું, હા મમ્મી, બસ હવે મને તારી હા જોઈએ. મારે આની સાથે જ લગ્ન કરવા છે. માલાબેને થોડીવાર વિચાર્યું, પછી ખૂબ જ ગંભીરતાથી કહ્યું, ઠીક છે, હવે બધું મારી પર મૂકી દે. કાલે એને આપણા ઘરે જમવા માટે બોલાવી લે, પછી જોજે બધું કઈ રીતે થાય. કોમલની આંખોમાં ચમક આવી ગઈ. સાચે મમ્મી? તેણે ખુશીથી મમ્મીને ગળે લગાડતા કહ્યું, હા બેટા, પણ યાદ રાખજે, હવે દરેક વાત સમજી વિચારીને કરવાની થશે. એક વખત નક્કી કરી લીધું તો પછી પાછળ ના હટજે. માલાબેનની આંખોમાં કંઈક બીજા જ ઈરાદા ચમકી રહ્યા હતા, કંઈક એવું જે સચિન જેવા ભોળા છોકરાઓને ક્યારેય સમજાય નહીં. આગલા દિવસે સાંજે સચિન થોડા સંકોચ સાથે કોમલના ઘરે પહોંચ્યો. દરવાજો ખોલતા જ કોમલે હસીને કહ્યું, આવ સચિન, અમે તારી જ રાહ જોઈ રહ્યા હતા. સચિને હળવી મુસ્કાન સાથે માથું નમાવ્યું અને અંદર આવી ગયો. માલાબેન સોફા ઉપર બેઠા હતા. તેમણે સચિનને જોઈને ખૂબ જ પ્રેમથી કહ્યું, આવ બેટા આવ. સચિન થોડો અચકાણો, પરંતુ માલાબેનના મીઠા શબ્દોએ તેને સહજ કરી દીધો. ચટાકેદાર જમવાની સુગંધ ઘરમાં ફેલાયેલી હતી. ગરમ રોટલી, શાક, રાયતું, બધું જ ઘર જેવું. જમતા જમતા માલાબેને સચિન સાથે પ્રેમથી વાતો કરી, તેનું કામ, તેનો પરિવાર, તેના સપના, અને દરેક જવાબ પર હસીને બસ એટલું જ કહેતા, વાહ બેટા, ખૂબ જ સારું છે. કોમલ પણ વચ્ચે વચ્ચે તેની પસંદ પૂછતા પ્લેટમાં જમવાનું પરોસી રહી હતી. સચિનને એવું લાગ્યું જાણે તે કોઈ સ્વજનની વચ્ચે બેઠો હોય. મનમાં એક મીઠાશ ભરેલી આત્મીયતા ભરાવા લાગી હતી, પણ તેને ક્યાં ખબર હતી કે આ ફક્ત શરૂઆત હતી. જમ્યા પછી બેઠા તો માલાબેને હસીને પૂછ્યું, બેટા સચિન, તમારા ઘરમાં કોણ કોણ છે? સચિને સહજતાથી જવાબ આપ્યો, મમ્મી, પપ્પા, મારી મોટી બહેન પૂર્વી અને દાદી, જેમને અમે બધા બા કહીએ છીએ. પૂર્વીના લગ્ન થઈ ગયા છે. માલાબેને ફરીવાર પૂછ્યું, અચ્છા બેટા, તારી બહેન તો સાસરે છે, તો એ શું કરે છે? સચિને ખૂબ જ સાદગીથી જવાબ આપ્યો, આંટી, તે મુંબઈની એક હોસ્પિટલમાં નોકરી કરે છે. લગ્ન પછી પણ નોકરી ચાલુ છે. સાસરાવાળાઓનો પૂરો સપોર્ટ છે. માલાબેને પણ વખાણ કરતાં કહ્યું, એ તો ખૂબ જ સારી વાત છે. પછી થોડી હેરાની દર્શાવતા કહ્યું, ઓહો, તો તમે તો ઘરના એકમાત્ર દીકરા છો. સચિન હળવી મુસ્કાન સાથે બોલ્યો, હા આંટી, બધાનો લાડલો છું. મમ્મી તો કંઈક વધારે જ ચિંતા કરે છે મારી. એટલે માલાબેને કહ્યું, અરે બેટા, જ્યારે એક જ દીકરો હોય ને
તો મા બાપનું મન આમ પણ એનામાં જ અટકેલું રહે છે. સચિને કહ્યું, આંટી, હવે બધાની જવાબદારી પણ મારી છે. મમ્મી પપ્પા તો બસ મારા જ સહારે છે. કોમલ પણ પાસે બેઠી સ્માઇલ કરી રહી હતી, જાણે બધું જ સમજી વિચારીને થઈ રહ્યું હોય. માલાબેને મનમાં ને મનમાં વિચાર્યું, ઘરનો એકનો એક દીકરો, ભોળો ચહેરો, સીધી વાતો અને જવાબદાર પણ. બિલકુલ સાચો નિશાનો છે. વાતો વાતોમાં જ સચિને પોતાની જિંદગીની આખી ચોપડી તેમની સામે ખોલી નાખી હતી. સચિનના ગયા પછી માલાબેન રસોડામાં કામ કરતા હતા. કોમલ પણ પાછળ પાછળ આવી ગઈ, જાણે કંઈક કહેવા માગતી હોય. માલાબેને ધીરેથી પૂછ્યું, તો હવે શું ઈરાદો છે મેડમ? છોકરો તો જેવી તારી ઈચ્છા હતી એવો જ છે. કોમલ શરમાઈ ગઈ, પછી હળવી મુસ્કાન સાથે માથું નમાવ્યું. માલાબેને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, જો બેટા, હવે જ્યારે મન બનાવી જ લીધું છે તો પાછળ ન હટતી. હવે ધીરે ધીરે તેની સાથે વધારે હળી મળી જા. તેની આદત બની જા, એવી કે તારા વગર તેને બધું જ અધૂરું લાગે. કોમલે ધીરેથી પૂછ્યું, મમ્મી શું કરું એવું? તમે જ કહો ને. માલાબેને એક આંખ મારીને કહ્યું, બસ થોડી ચિંતા દેખાડ, થોડી પ્રેમભરી વાતો કર, તેનો હાલચાલ પૂછતી રહેજે. ફોન ઉપર પણ ધીરે ધીરે વાતો વધારજે. બાકી બધું મારા પર મૂકી દે. કોમલે મસ્તી ભરેલી મુસ્કાન સાથે હા પાડી. મા દીકરી બંનેની આંખોમાં એક ચમક હતી. હવે ખેલ શરૂ થઈ ગયો હતો. રાજકોટથી પાછા આવ્યા પછી સચિનને મહેસૂસ થયું જાણે કંઈક બદલી ગયું હોય. જ્યારથી કોમલને મળ્યો હતો તેના મન અને દિમાગમાં બસ એ જ છવાયેલી હતી. તેની હસી, તેની વાતો, જાણે કોઈએ જાદુ કરી નાખ્યો હોય. તે હવે હર સમય કોમલની વાતોમાં, ખયાલોમાં ખોવાયેલો રહેતો હતો, જાણે એના વગર કંઈ પણ સારું ન લાગી રહ્યું હોય. એક દિવસ જ્યારે સચિન પોતાના રૂમમાં બેઠો હતો અને કોમલ વિશે વિચારી રહ્યો હતો ત્યારે તેનો ફોન વાગ્યો. સ્ક્રીન ઉપર કોમલનું નામ હતું. તેણે તરત ફોન ઉપાડી લીધો અને ચહેરા પર એક મોટી સ્માઇલ ફેલાઈ ગઈ. તેની આંખોમાં ચમક આવી ગઈ, જાણે ખુશીઓ પોતે તેની પાસે આવી ગઈ હોય. હલો, સચિને થોડી જલ્દીમાં કહ્યું. સામેથી કોમલનો પ્રેમ ભરેલો અવાજ આવ્યો. કેમ છે સચિન? શું થયું? તું તો મુંબઈ જઈને મને ભૂલી જ ગયો. સચિને થોડું શરમાઈને જવાબ આપ્યો, ના, એવું નથી. હું બસ વિચારી જ રહ્યો હતો કે તને ફોન કરું. કોમલે હસીને કહ્યું, અચ્છા, જો એવી જ વાત છે તો તે કર્યો કેમ નહીં? ચલ, કંઈ વાંધો નહીં. હવે તારી સાથે વાત તો થઈ જ ગઈ. એક વાત કહે, અમારું ઘર તને કેવું લાગ્યું? સચિને ઊંડો શ્વાસ લીધો પછી હળવેથી કહ્યું, સારું લાગ્યું, બધું જ સરસ હતું. અને તારી મમ્મી પણ, તે પણ સારા લાગ્યા. કોમલે મસ્તી ભરેલા અવાજમાં પૂછ્યું, અને હું? સચિનને સમજાણું નહીં કે શું કહે, પરંતુ તેણે હળવી મુસ્કાન સાથે કહ્યું, તું પણ. કોમલે મસ્તીથી પૂછ્યું, અચ્છા, એક વાત પૂછું? શું તને મારી યાદ આવતી હતી? સાચું સાચું કહેજે, તને મારી કસમ. સચિનનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું, પરંતુ તેણે ધીરેથી કહ્યું, હા, જ્યારથી તને મળ્યો છું મને લાગે છે જાણે કંઈક અધૂરું હતું, હવે તે પૂરું થઈ ગયું હોય. તેની વાત સાંભળીને કોમલ બોલી, મને તો એવું લાગે છે કે આપણે બંને એકબીજા માટે જ બન્યા છીએ. સચિન થોડીવાર માટે ચૂપ રહ્યો. પછી તેણે ધીરેથી કહ્યું, કોમલ, તું જે કહે છે એ સીધું મારા મન ઉપર લાગે છે. આ વાત સાંભળીને કોમલ બોલી, અચ્છા, તો શું હું તારા મનમાં છું? તે દિવસ પછી જાણે સચિનની જિંદગી જ બદલી ગઈ હતી. આવી જ મીઠી મીઠી વાતો કરીને કોમલ દરરોજ સચિનને રીઝવતી રહી. હવે દરેક દિવસ, દરેક સવાર તેની શરૂ થતી કોમલના ગુડ મોર્નિંગ મેસેજથી અને રાત ખતમ થતી તેના પ્રેમ ભરેલા અવાજ ગુડ નાઇટ કહેવાથી. ધીરે ધીરે તે કોમલની દરેક વાતમાં ગૂંચવાતો ગયો. તેની હસી, તેની વાતો, તેની મસ્તી, બધું જ સચિનને પોતાનું લાગવા લાગ્યું. એને એ પણ ન ખબર પડી કે ક્યારે મિત્રતાનો સંબંધ એક ઊંડી ચાહતમાં બદલી ગયો. સચિનને તે એટલી સારી લાગવા લાગી કે તેણે પોતાના ઘરમાં કહી દીધું કે તે લગ્ન કરશે તો ફક્ત કોમલ સાથે. મૃદુલાબેન ચોંકી ગયા. અહીં મુંબઈમાં તારા માટે કેટલી સારી સારી છોકરીઓ છે બેટા. મેં એક પરિવાર સાથે વાત પણ કરી છે, ખૂબ જ સંસ્કારી છોકરી છે. સચિને ધીમા પરંતુ દ્રઢ સ્વરમાં કહ્યું, મમ્મી, હું લગ્ન કરીશ તો ફક્ત કોમલ સાથે. હું તેને ભૂલી નહીં શકું. માના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી, પરંતુ દીકરાની આંખોમાં જે સચ્ચાઈ અને દ્રઢતા હતી તે જોઈને તેમનું મન પણ માની ગયું. તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, જો તને એ જ પસંદ છે તો ઠીક છે બેટા.
તને ખુશ જોવો જ મારી સૌથી મોટી ખુશી છે. સચિનની આંખોમાં ચમક આવી ગઈ, જાણે તેને પોતાની દુનિયા મળી ગઈ હોય. આખરે એ દિવસ આવી ગયો જ્યારે સચિન અને કોમલનું સપનું સાચું થવા જઈ રહ્યું હતું. મૃદુલાબેન મનથી આ સંબંધને સ્વીકારવા માટે તૈયાર થઈ ગયા. મુંબઈથી મૃદુલાબેન પૂરા પરિવાર અને લગભગ 25 મહેમાનો સાથે જાન લઈને રાજકોટ પહોંચ્યા. કપડાં, મીઠાઈઓ, દાગીના બધું જ ખૂબ જ સારું કર્યું, કોઈ કમી રાખી નહીં. પરંતુ જ્યારે તેઓ કોમલના ઘરે પહોંચ્યા તો તેમને એવું લાગ્યું કે ત્યાં સ્વાગત અપેક્ષા કરતાં સામાન્ય હતું. કોમલના ઘરવાળાઓએ બસ સાધારણ રીતે જાનનું સ્વાગત કર્યું. ના કોઈ ઘોંઘાટ, ના ભારી સજાવટ, બસ એક શાંત વાતાવરણ અને પારંપરિક રીત રિવાજો. મૃદુલાબેને મનમાં ને મનમાં વિચાર્યું, કંઈ વાંધો નહીં, અમારા માટે તો આ સંબંધ જ સૌથી મોટું સન્માન છે. લગ્નની વિધિ સાદગીથી પૂરી થઈ. સૌથી ખાસ વાત એ હતી કે મૃદુલાબેને કરિયાવરમાં કંઈ પણ લીધું નહીં. તેમનું કહેવાનું હતું, અમને ફક્ત કોમલ જોઈએ. લગ્ન પછી જ્યારે કોમલ વિદા થઈ તો મૃદુલાબેનની આંખોમાં પોતાના દીકરાની ખુશી અને એક નવા સંબંધની આશા ચમકી રહી હતી. સચિન અને કોમલના લગ્નને હજી થોડાક જ દિવસો થયા હતા. એક સાંજે સચિન જ્યારે ઓફિસેથી આવ્યો તો ચહેરા પર હળવી મુસ્કાન અને આંખોમાં ઉત્સાહ સાફ દેખાઈ રહ્યો હતો. દરવાજો ખોલતા જ તેણે કહ્યું, મમ્મી, ટિકિટ બુક થઈ ગઈ છે. અમે કાલે સવારે જ શિમલા જવા માટે નીકળી જઈશું. આટલું સાંભળતા જ પાસે બેઠેલી કોમલ ખુશ થઈ ગઈ. તેણે તરત કહ્યું, મને તો પહેલાંથી જ અંદાજો હતો, એટલા માટે મેં આપણો સામાન પહેલાંથી જ પેક કરી લીધો છે. મૃદુલાબેને બંને તરફ જોયું. તેમની આંખોમાં પ્રેમ અને ચહેરા પર મુસ્કાન હતી. તેમણે મનમાં ને મનમાં પ્રાર્થના કરી, હે ભગવાન, મારા બાળકોનો આવો જ હસી ખુશીનો સાથ બનાવી રાખજો. સવારના હળવા તડકા સાથે ઘરમાં ચહેલપહેલ હતી. સચિન અને કોમલ શિમલા જવા માટે નીકળવાના હતા. મૃદુલાબેન રસોડામાંથી બહાર આવ્યા. તેમના હાથમાં એક નાનકડું બેગ હતું. ખૂબ જ પ્રેમથી તે સચિન પાસે આવ્યા અને બોલ્યા, બેટા, કોમલનું ધ્યાન રાખજે અને ત્યાં પહોંચીને તરત જ મને ફોન કરી દેજે. મેં થોડોક નાસ્તો આમાં રાખી દીધો છે, રસ્તામાં ચા સાથે ખાઈ લેજો. સચિને સ્માઇલ આપી. મમ્મીની આંખોમાં છુપાયેલા પ્રેમને સમજીને તે બોલ્યો, મમ્મી, તમે અમારી ચિંતા ન કરો, બસ પોતાનું અને ઘરનું ધ્યાન રાખજો. પછી સચિન ધીરેથી પોતાની બા પાસે ગયો. તેમનો હાથ પકડીને તેમને પગે લાગ્યો. બાએ ધ્રુજતા હાથે તેના માથા પર હાથ રાખ્યો અને બોલ્યા, સદા સુખી રહે બેટા, જીવનમાં હંમેશા પ્રેમ મળતો રહે. મારી દુઆઓ હંમેશા તારી સાથે છે. પછી તે પોતાના પિતા પાસે ગયો. ચૂપચાપ તેમને પગે લાગ્યો. પિતાએ પણ હળવી મુસ્કાન સાથે આશીર્વાદ આપ્યા અને બસ એટલું કહ્યું, સાવધાનીથી જજો અને જ્યારે પણ ટાઈમ મળે તો ફોન કરજો. બરફથી ઢંકાયેલા પહાડોની તે સફર બંનેને કોઈ સપના જેવી લાગી રહી હતી. આખા રસ્તામાં હસી મજાક, ફોટા અને ઠંડી હવામાં છુપાયેલા રોમાંસે તેમને ખૂબ જ નજીક લાવી દીધા હતા. શિમલા પહોંચતા જ તેમણે એક નાનકડી પણ ખૂબ જ સારી હોટલ લીધી, જ્યાં રૂમની બાલ્કનીમાંથી બરફથી ઢંકાયેલા પહાડ સાફ દેખાઈ રહ્યા હતા. સવારે ઉઠીને બંનેએ ગરમાગરમ નાસ્તો કર્યો અને પછી ફરવા નીકળી ગયા. હિડિંબા મંદિર અને ત્યાંની લોકલ માર્કેટ. પછી એ વિનાશનું દ્રશ્ય સચિન અને કોમલની આંખોની સામે ઘટ્યું. આગલા દિવસે બપોરના 3 વાગી રહ્યા હતા. વાતાવરણ સવારથી જ કંઈક બદલેલું હતું, પરંતુ હવે જાણે વાદળોએ કોઈ ક્રોધ ભેગો કરી રાખ્યો હોય. તેજ હવાની સાથે વરસાદે આખા શિમલા મનાલીને તરબોળ કરી નાખ્યું હતું. સચિન અને કોમલ પોતાની હોટલના રૂમમાં હતા જ્યારે તેમણે બહારથી લોકોનો ગભરાયેલો અવાજ સાંભળ્યો. સચિને તરત બાલ્કનીમાંથી ડોકિયું કર્યું. સામેનો રસ્તો, જેના ઉપર તે લોકો કાલે જ ફરતા ફરતા ફોટા લઈ રહ્યા હતા, હવે ધૂંધળો દેખાઈ રહ્યો હતો. અમુક જ મિનિટોમાં એ રસ્તો, જે પહેલાં એક સામાન્ય રસ્તો હતો, હવે બેકાબૂ પાણીના વહેણમાં ફેરવાઈ ગયો હતો. વાવાઝોડા જેવા પવનની સાથે માટી, પથ્થર, ઝાડની ડાળીઓ બધું જ વહેતું જતું હતું. લોકો ભાગી રહ્યા હતા. કોઈકના હાથમાં બેગ, કોઈકના ખોળામાં બાળક, તો કોઈ રાડો પાડી રહ્યું હતું. નીચે ન જાઓ, પાણીનું વહેણ ખૂબ જ વધારે છે. સચિનની આંખોની સામે જાણે સમય થંભી ગયો. તેણે કોમલને તરત રૂમની અંદર ખેંચી જલ્દી દરવાજો બંધ કર્યો. બહાર વાતાવરણ ખૂબ જ ખતરનાક થઈ ગયું હતું. હોટલ સ્ટાફે દરવાજાને બંધ રાખવાની સૂચના આપી દીધી હતી.
બધા મહેમાનોને કહેવામાં આવ્યું કે રૂમમાં જ રહે. કોમલ ડરેલી હતી. આપણે અહીં ફસાઈ ગયા છીએ શું? સચિને તેનો હાથ પકડ્યો. ડર નહીં, હું છું ને. જ્યાં સુધી હું છું તને કંઈ નહીં થાય. પરંતુ અંદરથી સચિન પોતે પણ ડરી ગયો હતો. તેની આંખોમાં વારંવાર મમ્મી, પપ્પા, દીદી અને દાદીનો ચહેરો ફરી રહ્યો હતો. શું તે બધા બરાબર હશે ને? શું તે અમને શોધવા આવશે? શું અમે પાછા જઈ શકીશું? કોમલ ચૂપચાપ બેઠી હતી. તેનું માથું સચિનના ખભા પર હતું. બહાર વરસાદનો અવાજ એવો લાગી રહ્યો હતો જાણે કોઈ તોફાન દરવાજો પીટી રહ્યું હોય. ત્યાં ઘરમાં જાણે 2 દિવસથી શ્વાસ થંભી ગયા હતા. મૃદુલાબેનની આંખોમાં નીંદર તો હતી જ નહીં, પરંતુ આંસુ પણ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. સવાર સાંજ ભગવાનને ફક્ત એક જ પ્રાર્થના કરતા, બસ મારો દીકરો અને વહુ ઠીક હોય અને સલામત ઘરે પાછા આવી જાય. સચિન અને કોમલનો કોઈ સંપર્ક નહોતો થઈ રહ્યો. ના ફોન લાગી રહ્યો હતો, ના મેસેજ પહોંચી રહ્યા હતા. ટીવી ઉપર શિમલા મનાલીની તારાજીના ફોટા જોઈને મૃદુલાબેન અને તેમના પતિનું હૃદય કંપી રહ્યું હતું. પૂર્વી પણ હોસ્પિટલથી છુટ્ટી લઈને ઘરે આવી ગઈ હતી. વારંવાર ફોન ટ્રાય કરી રહી હતી અને પછી બીજા દિવસે સાંજના લગભગ 6 વાગે ફોનની ઘંટડી વાગી. મૃદુલાબેને ફોન જોયો. સ્ક્રીન ઉપર સચિન કોલિંગ લખેલું હતું. સચિન! મૃદુલાબેનના અવાજમાં ડર, પ્રેમ અને રાહત બધું ભળી ગયું હતું. સામેથી સચિનનો અવાજ આવ્યો. મમ્મી, મમ્મી અમે ઠીક છીએ, બસ નેટવર્ક જતું રહ્યું હતું. બહાર ખૂબ જ ખરાબ હાલત છે, પણ ડરતા નહીં, અમે હોટલમાં સુરક્ષિત છીએ. મૃદુલાબેનની આંખોથી ઝરઝર આંસુ વહેવા લાગ્યા. બેટા સાચું કહેજે, તમે બંને ઠીક છો ને? પછી સચિને પ્રેમથી કહ્યું, હું અને કોમલ બંને ઠીક છીએ મમ્મી. મૃદુલાબેન રડતા રડતા બોલ્યા, 2 દિવસથી તમારી કોઈ ખબર નહોતી. અમારો તો જાણે જીવ જ નીકળી ગયો હતો. સચિનનો અવાજ પણ ભારે થઈ ગયો. મમ્મી, હું સમજી શકું છું, પરંતુ હવે બધું ઠીક છે. બસ પ્રાર્થના કરો અમે જલ્દી ઘરે આવી જઈએ. પાછળથી કોમલનો હળવો અવાજ આવ્યો. મમ્મીને કહો ચિંતા ન કરે. મૃદુલાબેને ફોન સાંભળીને જાણે શ્વાસ લીધો. બંને પોતાનું ધ્યાન રાખજો અને જલ્દી ઘરે આવજો બેટા. હવે તમારા વગર આ ઘર અધૂરું લાગે છે. જોરદાર વરસાદ, વહેતા રસ્તાઓ અને તે ખતરનાક અનુભવ પછી સચિન અને કોમલ આખરે મુંબઈ પહોંચ્યા. સ્ટેશન પર મૃદુલાબેનની આંખો બસ પોતાના દીકરાની એક ઝલક જોવા માટે અધીરી હતી. જ્યારે સચિને સ્ટેશનની બહાર આવીને મમ્મી કહીને અવાજ દીધો તો મૃદુલાબેને દોડીને તેને ગળે લગાડી લીધો. સચિન, તું ઠીક તો છે ને? તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો અને આંખોમાંથી આંસુ વહેતા જતા હતા. મમ્મી, તમે ફરી રડવા લાગ્યા? જુઓ, કોમલ પણ બરાબર છે, સચિને હસીને કહ્યું. ત્યારે કોમલ મૃદુલાબેનના પગે લાગી તો તેમણે તેને પણ ગળે લગાડી લીધી. ઘરે આવતા જ આખું વાતાવરણ ફરીવાર રોશન થઈ ગયું. ચાની સાથે ગરમા ગરમ ભજીયા બન્યા અને બાએ પણ હાથ પકડીને આશીર્વાદ આપ્યા. ભગવાનની કૃપાથી તમે બંને બચી ગયા. શિમલાથી આવ્યાના થોડા દિવસો પછી કોમલે પોતાના સાસુને કહ્યું, મમ્મી, મારે એક યુટ્યુબ ચેનલ બનાવવી છે, જ્યાં હું અમારી ટ્રીપ, શોપિંગ વગેરે શેર કરીશ. મૃદુલાબેન હસ્યા. બિલકુલ બેટા, જે તને પસંદ હોય તે કર. સચિન તો પહેલાંથી જ ટેકનોલોજીમાં હોશિયાર હતો. તેણે કોમલ માટે ચેનલ બનાવી. કવર ફોટોથી લઈને ટ્રેલર વિડીયો સુધી બધું સેટ કર્યું. પછી પહેલો વિડીયો તેમના પ્રી વેડિંગ શૂટની ક્લિપ્સ, જેમાં સચિન અને કોમલની હસી, પ્રેમ અને નિકટતા જોઈને બધા દંગ રહી ગયા. તે વિડીયોને ઘણા બધા લોકોએ પસંદ કર્યો. કોમલ તો પહેલાંથી જ ઇન્સ્ટાગ્રામ ઉપર એક્ટિવ હતી. હવે રોજ તે નવી રીલ્સ નાખતી હતી. મૃદુલાબેને કોમલને ક્યારે પણ રોકી ટોકી નહીં. કોમલ જ્યારે પહેલી વખત સાસરે આવી તો તેને એવું લાગ્યું જાણે તેની કિસ્મત જ બદલી ગઈ હોય. જે સુખ સુવિધાઓ તેણે પોતાના પિયરમાં ક્યારેય જોઈ નહોતી એ બધી અહીં તેની સામે હતી. ખુલ્લી છૂટ, આત્મીયતા અને સન્માન. મૃદુલાબેને આવતા જ કહ્યું હતું, બેટા, આ તારું જ ઘર છે, જે મરજી થાય એ અચકાયા વગર કરજે. સચિન પણ પોતાની મમ્મીની ખૂબ જ નજીક હતો. રાત્રે જ્યારે બધા સૂઈ જતા તો તે મમ્મી પાસે બેસીને તેમના હાલચાલ પૂછતો અને મૃદુલાબેન તેના માથા પર હાથ ફેરવીને બસ એટલું કહેતા, બેટા, તું ખુશ છે, બસ એટલું જ મારા માટે ઘણું છે. શિમલાથી પાછા ફર્યા બાદ થોડા દિવસો તો બધું બરાબર ચાલ્યું, પરંતુ પછી ધીરે ધીરે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું.
કોમલ સવારે મોડે સુધી સૂતી રહેતી, કોઈ પણ કામમાં મદદ કરતી નહીં, બસ પોતાના ફોનમાં લાગેલી રહેતી. ક્યારેક પોતાના મમ્મી માલાબેન સાથે લાંબી વાતો, તો ક્યારેક ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો બનાવવા. મૃદુલાબેને એક બે વખત પ્રેમથી કહ્યું પણ, કોમલ બેટા થોડું ધ્યાન ઘરનું પણ રાખી લેતી જા. પરંતુ કોમલ હસીને વાતને ટાળી નાખતી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મૃદુલાબેને હિંમત કરીને આ વાત સચિનને કહી, અને સચિને ઊંધો જવાબ આપ્યો, મમ્મી કોમલ કોઈ નોકરાણી નથી, જો તેને આરામ કરવો છે તો કરવા દો ને. આ સાંભળીને મૃદુલાબેનનું હૃદય અંદર સુધી ભાંગી પડ્યું. જે દીકરો ક્યારેક તેમના વગર એક દિવસ નહોતો રહી શકતો, આજે એ જ દીકરાને તેમની વાતો બોજ લાગવા લાગી હતી. પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં, બસ હસ્યા. માં હતી ને, આંસુ પણ છુપાવી લેતી હતી અને દર્દ પણ. ધીરે ધીરે પછી એવું જ થયું જેવું કોમલ ઈચ્છતી હતી. હવે તો તેને ખુલ્લી છૂટ હતી. અઠવાડિયામાં ક્યારેક પિક્ચર, ક્યારેક સિટી વોક, ક્યારેક માર્કેટ, જ્યાં મન થાય ત્યાં સચિન લઈ જતો. લઈ લેજે જોઈએ, કાર્ડમાં રૂપિયા છે ને, ઘણી વખત કહેતો. કોમલ પણ વિચાર્યા વગર ક્યારેક પોતાની મમ્મી માટે સાડી, ભાઈ માટે શર્ટ, પોતાના માટે બ્રાન્ડેડ કોસ્મેટિક્સ, હર વખતે કંઈક ને કંઈક લેતી રહેતી. પરંતુ સચિન ક્યારે પણ તેને ટોકતો નહીં. પછી અમુક દિવસો બાદ જ કોમલની મમ્મી માલાબેનનો ફોન આવ્યો, બેટા ઘણા દિવસો થઈ ગયા, બસ 2 દિવસ માટે જ ભલે, પણ તમે બંને આવી જાઓ. કોમલે પ્રેમથી સચિનનો હાથ પકડ્યો અને કહ્યું, હાલો ને, મમ્મીએ આટલા પ્રેમથી બોલાવ્યા છે. રાજકોટ જવાથી પહેલાં સચિન થોડોક સંકોચ અનુભવી રહ્યો હતો, પણ કોમલની મમ્મીનો આગ્રહ અને કોમલની મુસ્કુરાહટની આગળ તે માની જ ગયો. મૃદુલાબેને જતા વખતે દીકરાને ગળે લગાવીને કહ્યું, જલ્દી આવી જજે બેટા, અને કોમલનું પૂરું ધ્યાન રાખજે. મેં થોડોક નાસ્તો બેગમાં મૂક્યો છે, રસ્તામાં કામ આવશે. સચિન હસ્યો અને બોલ્યો, મમ્મી તમે બસ તમારું ધ્યાન રાખજો, અમે 4-5 દિવસમાં આવી જઈશું. પછી પોતાની દાદીને પગે લાગીને આશીર્વાદ લીધા અને પપ્પાને પગે લાગીને રવાના થઈ ગયો. રાજકોટ પહોંચતા જ માલાબેને ખૂબ જ ભાવપૂર્વક સ્વાગત કર્યું, પરંતુ ત્યાંનું વાતાવરણ કંઈક અલગ હતું. કોમલ ખુશ હતી પોતાના ઘરે આવીને, પણ સચિન થોડો શાંત હતો. ત્યાંની વાતચીત, વાતાવરણ, અમુક સંબંધીઓના હાવભાવ, બધું જ તેને અંદરથી ખલી રહ્યું હતું, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં. પછી 4 દિવસ બાદ જ તે મુંબઈ પાછા આવી ગયા. મુંબઈ આવ્યાને હવે 1 મહિનો થવા આવ્યો હતો. સચિન, જે પહેલાં પોતાની મમ્મી સાથે દરેક વાત શેર કરતો હતો, તે હવે એકદમ ચૂપ અને પોતાનામાં જ સીમિત રહી ગયો હતો. હવે તે વધારે બોલતો નહોતો. તેના મોઢેથી હા, ના સિવાય કંઈ નીકળતું નહોતું. મૃદુલાબેન ઘણી વખત રૂમની બહાર ઊભા રહેતા, દીકરા સાથે 2 વાતો કરવાની આશામાં, પણ દરવાજાની પાર ફક્ત નીરવ શાંતિ રહેતી. રાત્રે જ્યારે બધા સૂઈ જતા ત્યારે સચિન છત ઉપર જઈને કલાકો એકલો બેઠો રહેતો, હાથોમાં ફોન, આંખોમાં ખાલીપો અને મનમાં એક બોજ. એક રાતે મૃદુલાબેને પોતાની દીકરી પૂર્વીને કહ્યું, તારા ભાઈને શું થઈ ગયું છે? જ્યારથી રાજકોટથી આવ્યો છે, ના પહેલાં જેવી મુસ્કાન, ના પહેલાંવાળી વાતો, કંઈક તો વાત છે પણ જણાવતો જ નથી. પૂર્વી બોલી, મમ્મી કદાચ ઓફિસનું સ્ટ્રેસ હશે, તમે કારણ વગર ચિંતા કરો છો. પરંતુ મૃદુલાબેનનું મન કહેતું હતું કે આ ફક્ત ઓફિસની વાત નથી, કંઈક બીજું છે, કંઈક ખૂબ જ મોટું, જે સચિનને અંદરથી ખાઈ રહ્યું છે, પરંતુ તે કહી નથી શકતો. કોમલ હજી પણ રોજ નવા કપડામાં ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવતી, સચિનની સાથે યુટ્યુબ શોર્ટ્સ અપલોડ કરતી અને દુનિયાને દેખાડતી કે બધું પરફેક્ટ છે. પરંતુ જે હકીકત હતી એ આ વિડીયોની પાછળ દબાયેલી હતી. સચિનના ચહેરાની હસી હવે બસ કેમેરાની સામે જ હતી. કેમેરો બંધ થતાં તે ફરી ચૂપ્પીમાં ખોવાઈ જતો હતો. અને રાજકોટનું એ રહસ્ય જેને કોઈ જાણતું નહોતું, એ સાંજ પણ કંઈક એવી જ હતી. મૃદુલાબેને ધીરેથી પૂછ્યું, બેટા બધું બરાબર તો હતું ને રાજકોટમાં? તું જ્યારથી આવ્યો છે કંઈક બદલેલો લાગી રહ્યો છે. સચિને સ્માઇલ કરવાની કોશિશ કરી, પરંતુ આંખોની બેચેની છુપાણી નહીં. ના મમ્મી, બસ ઓફિસનું થોડું પ્રેશર છે, બધું બરાબર છે. અને પછી મોબાઈલ ઉપાડીને રૂમની બહાર જતો રહ્યો. પરંતુ માનું મન તો માનું હોય છે. એ સમજી ગઈ હતી કે કંઈક વાત તો છે જે તેનો દીકરો છુપાવી રહ્યો છે. અંદરને અંદર સચિન ભાંગી પડ્યો હતો.
તેના ચહેરાથી હસી જાણે રિસાઈ ગઈ હતી. ઘણી વખત તે કોમલની સાથે કંઈક વાત કરવા માગતો, પોતાનું મન હળવું કરવા માગતો, પરંતુ જેવી જ કોઈ વાત શરૂ કરતો, કોમલ કહી દેતી, મારા મમ્મી પપ્પા આમ પણ પરેશાન છે અને તમે દરેક વખતે એ જ વાત લઈને બેસી જાઓ છો. તેની આ વાત સચિનને ચૂપ કરાવી નાખતી. પછી તે બધું જ પોતાની અંદર દબાવી લેતો. એ દિવસ પણ આવ્યો જ્યારે સચિનને અંદરથી આ બધું એટલું ભારી પડવા લાગ્યું કે તેણે કોઈની પણ સાથે વાત કરવાનું મૂકી દીધું. તેનો જૂનો મિત્ર રાકેશ, જેને તે પહેલાં પોતાની દરેક વાત જણાવીને હળવાશ અનુભવતો હતો, એ સચિન માટે ભાઈ જેવો હતો. એક દિવસ તેને જબરદસ્તી મળવા આવ્યો. રાકેશે જોયું સચિન કંઈક ઠીક નહોતો લાગી રહ્યો. ચહેરો થાકેલો હતો, આંખોમાં એક ઊંડી ઉદાસી અને મનમાં કંઈક એવું હતું જે તે કહી નહોતો શકતો. યાર, શું વાત છે? રાકેશે ધીરેથી પૂછ્યું. તું આટલો ગુમસુમ કેમ રહે છે? કંઈક તો જણાવ. સચિન થોડીવાર ચૂપ રહ્યો, પછી ધીરેથી કહ્યું, યાર, હું ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયો છું. તેના અવાજમાં એક હળવી ઉદાસી હતી, જાણે તેના મનનો ભાર તેના શબ્દોથી બહાર આવીને પડવાનો હતો. પરંતુ જેવું જ રાકેશે ઊંડો શ્વાસ લઈને પૂછ્યું, શું થયું? સચિને પછી કંઈ ના કહ્યું અને પોતાની વાતને ફેરવતા હસ્યો. કંઈ નહીં યાર, બસ ઓફિસનું કામ અને એ જ બધું. રાકેશે તેને ઘણીવાર સુધી જોયો. તેને ખબર હતી કે સચિન કંઈક છુપાવી રહ્યો છે, પરંતુ તેણે જોર ન આપ્યું. ઠીક છે યાર, જે પણ હોય, બસ ધ્યાન રાખજે, હું હંમેશા તારી સાથે છું. પછી બંને ચૂપચાપ થોડીવાર બેઠા રહ્યા. સચિનની આંખોમાં જે ઊંડી થકાવટ હતી તે વધતી જતી હતી. રાકેશને હવે એ સમજવામાં વાર ન લાગી કે સચિન એ સમયે ઊંડા સંઘર્ષથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ તે કંઈ કહી નહોતો શકતો. કોમલની વાતો તેને હજી વધારે એકલો બનાવી દેતી. દિવસ દરમિયાન જ્યારે કોઈ ફોન આવતો તો સચિનનું મન ગભરાહટથી ધડકવા લાગતું. કોઈના પણ ફોન કરવા પર તે ઘણી વખત ફોન કાપી નાખતો, જાણે તે કંઈ સાંભળવા માટે તૈયાર જ નહોતો. હર વખતે જ્યારે ફોનની ઘંટડી વાગતી, તેને એવું લાગતું જાણે કોઈ મોટી મુશ્કેલી તેની સામે આવી જશે. રાજકોટથી આવે 3 મહિના થઈ ગયા હતા, પરંતુ એક સવારે જાણે બધું જ બદલી નાખ્યું. સચિન રોજની જેમ ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો, પરંતુ આજે તેના ચહેરા પર અજીબ ગભરાહટ હતી. મૃદુલાબેને તરત મહેસૂસ કરી લીધું. બેટા, આજે તારી તબિયત કંઈક ઠીક નથી લાગી રહી, તો છુટ્ટી લઈને આરામ કરી લે ઘરે. સચિને હળવી મુસ્કાન આપી, પરંતુ પછી કોમલ તરફ જોયું, જે એ સમયે બિંદાસ મોબાઈલમાં મસ્ત ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ રહી હતી. ના કોઈ ચિંતા, ના કોઈ સવાલ. સચિને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મમ્મી, હું ઠીક છું, મોડું થઈ રહ્યું છે, નીકળું છું. મૃદુલાબેનનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેમણે એકવાર ફરી રોકવાની કોશિશ કરી, પરંતુ સચિન અજાણ્યા ભાર સાથે દરવાજાની બહાર નીકળી ગયો. ઓફિસ પહોંચતા જ તેની બેચેની વધારે વધી ગઈ. ચહેરો પીળો પડવા લાગ્યો, શ્વાસ તેજ થઈ ગયો. જેવો જ ખુરશી પર બેઠો, તેનું માથું ચકરાવા લાગ્યું, આંખો ભારી થવા લાગી. પાસે બેઠેલો રાકેશ ગભરાઈ ગયો. સચિન, ભાઈ, શું થયું? પાણી લાવું છું. સચિને જેવી જ પાણી પીવાની કોશિશ કરી, તેનું માથું ફરવા લાગ્યું અને પછી ઉલટી કરતાં તે ત્યાં જ પડી ગયો. ઓફિસનો આખો સ્ટાફ ગભરાઈ ગયો. રાકેશે જલ્દીથી તેની બહેન પૂર્વીને ફોન કર્યો. દીદી, સચિનની તબિયત ખૂબ જ ખરાબ છે, કંઈ સમજાઈ નથી રહ્યું. સામેથી પૂર્વીનો અવાજ કંપવા લાગ્યો. તે એ સમયે હોસ્પિટલમાં જ ડ્યુટી ઉપર હતી. જલ્દી એને અહીં હોસ્પિટલ લઈને આવો, હું અહીં જ છું. પૂર્વીએ જેમ તેમ પોતાના આંસુ રોકીને તરત જ પોતાની મમ્મીને ફોન કર્યો. મમ્મી, સચિનની તબિયત ખૂબ જ ખરાબ છે, તે પડી ગયો ઓફિસમાં. તમે બસ જલ્દી હોસ્પિટલ આવી જાઓ. મૃદુલાબેને જેવું જ આ સાંભળ્યું, તેમનું આખું શરીર કંપવા લાગ્યું. મોબાઈલ હાથમાંથી પડી ગયો. સચિન, મારો દીકરો. તેમણે ના ચપ્પલ પહેર્યા, ના પાલવ ઠીક કર્યો, બસ દિવાલનો ટેકો લઈને દોડી પડ્યા દરવાજા તરફ. હે ભગવાન, મારા દીકરાને કંઈ ન થવું જોઈએ, મારો જીવ છે એ. પડોશી બધા પાછળથી અવાજ દઈ રહ્યા હતા કે શું થયું, પણ મૃદુલાબેન કંઈ બોલવાની હાલતમાં નહોતા. સચિનનો સૌથી નજીકનો મિત્ર મયુર, જે લગભગ હરરોજ ઓફિસમાં તેની સાથે રહેતો હતો, એ દિવસે કોઈ જરૂરી કામથી મોડો આવવાનો હતો. જેવી જ તેને ખબર પડી, તે કંઈ પણ વિચાર્યા વગર સીધો હોસ્પિટલ તરફ ભાગ્યો. જ્યારે તે હોસ્પિટલ પહોંચ્યો, પૂર્વી આઈસીયુની બહાર ઊભી હતી, આંસુ રોકવાની કોશિશ કરીને. આ શું થયું મયુરભાઈ? કંઈ સમજાઈ નથી રહ્યું. સવાર સુધી તો બધું ઠીક હતું.
હવે પૂર્વી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. મૃદુલાબેન અને મયુર ત્યાં બેસુધ ઊભા હતા અને થોડીક દૂરી ઉપર કોમલ એક પણ આંસુ વહાવ્યા વગર બસ ચૂપચાપ ઊભી હતી. મયુર હવે પોતાને રોકી ન શક્યો. તેણે પોતાના આંસુ લૂછતા એક હકીકત જણાવી, જે બધાના પગ નીચેની જમીન ખેંચવાની હતી. આંટી, તમે ક્યારે પૂછ્યું નહીં કે સચિનના ચહેરા પર આટલો થાકોડો કેમ રહે છે? એ જે પહેલાં બધાને હસાવતો હતો, હવે ચૂપ કેમ રહેવા લાગ્યો હતો? મૃદુલાબેન અને પૂર્વી હેરાન રહી ગયા. મયુરે ધ્રુજતા અવાજમાં કહ્યું, રાજકોટમાં જે થયું એ ફક્ત એક પારિવારિક મુલાકાત નહોતી. ત્યાં કોમલના મમ્મી પપ્પાએ સચિનને વાતોમાં ફોસલાવીને 10 લાખ રૂપિયા લઈ લીધા હતા. આ સાંભળીને પૂર્વીનું મોઢું ખુલ્લુંનું ખુલ્લું રહી ગયું અને મૃદુલાબેનની આંખો પહોળી થઈ ગઈ. તેમના પગ નીચેની જમીન ખસકી ગઈ. શું? 10 લાખ? મયુરે માથું નમાવ્યું. હા આંટી, અને સચિન પાસે તે સમયે રૂપિયા નહોતા એટલે તેણે પોતાના ક્રેડિટ કાર્ડથી લોન લીધી અને થોડાક રૂપિયા એક મિત્ર પાસેથી ઉધાર લીધા. ફક્ત એટલા માટે કેમ કે કોમલની મમ્મીએ કહ્યું હતું કે 1 અઠવાડિયામાં પાછા આપી દઈશું બેટા. પરંતુ એ રૂપિયા આજ સુધી પાછા નથી આવ્યા અને ના એ વાત ક્યારે ફરીવાર થઈ. હર દિવસે તેની આંખોમાં ડર રહેતો. બેંકના ફોન કોલનો, EMIની ડેટનો, ઉધારી ચૂકવવાનો. આંટી, એક દિવસ તેણે મને કહ્યું પણ, મયુર, યાર ભૂલ થઈ ગઈ મારાથી, હવે સમજાતું નથી કે શું કરું. પણ જ્યારે મેં પૂછ્યું તો તેણે હસીને કહ્યું, કંઈ નહીં યાર, બધું ઠીક છે. પરંતુ આંટી, બધું ઠીક નહોતું. મૃદુલાબેનના શ્વાસ ઝડપી થવા લાગ્યા. મારો દીકરો, મારો જીવ, કઈ રીતે સહી ગયો આટલું બધું? બધા રડી રહ્યા હતા. પૂર્વીએ પોતાને સંભાળતા કહ્યું, અને કોમલ, શું એને આ બધી વાતની ખબર નહોતી? મયુરે ધીરેથી કહ્યું, બધું જાણતી હતી. પરંતુ જ્યારે પણ સચિન તેની સાથે કંઈ વાત કરતો તો એમ કહેતી કે મારા મમ્મી પપ્પા આમ પણ પરેશાન છે, એમને વધારે પરેશાન ના કરો. પછી ધીરે ધીરે સચિન ચૂપ થઈ ગયો અને અંદરને અંદર ઘૂંટાતો ગયો. એ સમયે બધાનું મન ચીખી ઉઠ્યું. કોઈએ વિચાર્યું નહોતું કે હસતા ચહેરાની પાછળ એક આવું તોફાન હતું જે બધું જ સહી ગયો. અને ત્યાં દિવાલ પાસે ઊભેલી કોમલ હજી પણ ચૂપ હતી. એની આંખોમાં ના તો આંસુ હતા ના પછતાવો, બસ એક શાંતિ હતી, ઠંડી અને અજાણી. ત્યારે ડૉક્ટર બહાર આવ્યા. તેમનો ચહેરો ગંભીર હતો. ડૉક્ટર, મારો દીકરો કેમ છે? મૃદુલાબેને ધ્રુજતા અવાજમાં પૂછ્યું. ડૉક્ટરે નજરો નમાવી લીધી. આઈ એમ સોરી, અમે ઘણી કોશિશ કરી પરંતુ તેમને બચાવી ન શક્યા. આ શબ્દો સાંભળતા જ મૃદુલાબેનની ચીસ આખા કોરિડોરમાં ગુંજી ઉઠી. સચિન, મારાથી પહેલાં તું કઈ રીતે જતો રહ્યો બેટા? તેઓ ત્યાં જ જમીન પર બેસી ગયા. પૂર્વીએ દોડીને પોતાની મમ્મીને ગળે લગાડી લીધી. બંનેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. મયુરના પણ આંસુ હવે રોકાઈ નહોતા રહ્યા. તેણે ફરી એકવાર કહ્યું, કાશ તેણે બોલી નાખ્યું હોત, ફક્ત એક વખત કહી દીધું હોત તો આ દિવસ ન જોવો પડત. ત્યાં હેમંતભાઈ, સચિનના પપ્પા, એને હજી સુધી કંઈ જણાવવામાં આવ્યું નહોતું. તેમને ફેક્ટરીમાં ફોન કરીને બસ એટલું કહેવામાં આવ્યું હતું, પપ્પા, સચિનની તબિયત ઠીક નથી, મમ્મી હોસ્પિટલમાં છે, તમે જલ્દીથી ઘરે જતા રહો, ત્યાં બા એકલા છે. હેમંતભાઈએ કંઈ પણ વિચાર્યા વગર કામ મૂક્યું અને દોડીને ઘરે પહોંચ્યા. ઘરમાં નીરવ શાંતિ હતી, અજાણી બેચેની હતી. બા પલંગ પર બેઠા હતા. શું થયું હેમંત? કંઈ ખબર પડી સચિન કેમ છે? હેમંતભાઈએ કહ્યું, બધું ઠીક થઈ જશે બા, તમે ચિંતા ન કરો, બસ પ્રાર્થના કરો. હોસ્પિટલમાં કોમલ જાણે કંઈ થયું જ નથી. ના આંખોમાં આંસુ, ના ચહેરા પર ચિંતાની રેખાઓ, બસ ફોન ઉપર પોતાની મમ્મી માલાબેન સાથે વાતો કરી રહી હતી. તેના અવાજમાં એ ચિંતા નહોતી જે પત્નીની હોવી જોઈએ. પૂર્વીની નજર જ્યારે તેના ઉપર પડી તો તેને વિશ્વાસ ન થયો કે આ એ જ છોકરી છે જેને તેનો ભાઈ અનહદ પ્રેમ કરતો હતો. પરંતુ આજે બધું હંમેશા માટે બદલાઈ ગયું હતું. હોસ્પિટલના તે રૂમમાં જ્યાં હમણાં થોડીવાર પહેલાં સુધી સચિન શ્વાસ લઈ રહ્યો હતો, હવે ફક્ત સન્નાટો હતો. મૃદુલાબેન બેન્ચ ઉપર બેઠા હતા. આંખો સૂની, મન શૂન્ય, જાણે તેમના શ્વાસ પણ તેમના દીકરાની સાથે જ જતા રહ્યા હોય. મારો સચિન, મારો દીકરો, તેમના હોઠ ફફડ્યા, પરંતુ અવાજ બહાર ન નીકળ્યો. પૂર્વી તેમની પાસે બેસીને જોર જોરથી રડી રહી હતી, પરંતુ મૃદુલાબેન તો બસ શૂન્યમાં તાકી રહ્યા હતા. પછી તેમની નજર પડી કોમલ ઉપર. એ ખૂણામાં ઊભી હતી,
હાથમાં મોબાઈલ, આંખોમાં હજી પણ કોઈ આંસુ નહોતા. બસ એક ચુપ્પી, એક ઠંડો ચહેરો. મૃદુલાબેન થોડીવાર સુધી તેને જોતા રહ્યા. શું આ જે છોકરી હતી જેના માટે સચિને પોતાની દરેક ખુશીનું બલિદાન આપી દીધું, જેના કહેવા પર પોતાનાઓથી દૂર થઈ ગયો? મૃદુલાબેનની આંખોમાંથી આંસુ વહેતા જતા હતા, પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં, કેમ કે એ સમયે શબ્દ નાના પડી ગયા હતા. તેઓ જાણતા હતા કે કંઈ પણ કહેવાથી હવે સચિન પાછો નહીં આવે. તેમણે બસ પોતાની આંખો બંધ કરી લીધી અને માથું નમાવી લીધું, કેમ કે તેમનું બધું જ તેમનો દીકરો હવે નહોતો રહ્યો. હોસ્પિટલેથી ઘર તરફ રવાના થઈ ગઈ હતી એમ્બ્યુલન્સ. પૂર્વીએ સચિનનો ફોન અને લેપટોપ બેગ સંભાળીને કોમલને આપી દીધા. આ રાખી લો સંભાળીને, બસ એટલું જ કહ્યું હતું એણે. પરંતુ તેની આંખોમાં જે સવાલ હતા એ વણકહ્યા જ રહી ગયા. ઘરના આંગણામાં ધીરે ધીરે ભીડ જમા થવા લાગી હતી. સચિનના અવસાનના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા હતા. સગા સંબંધી, પડોશી, ઓળખીતા બધાના ચહેરા પર એક જ સવાલ હતો. હજી તો તેના લગ્ન થયા જ હતા. 6 મહિના જ થયા હતા લગ્નને, તો પછી એવું શું થઈ ગયું? ઘરના એક ખૂણામાં સચિનના પિતા બેઠા હતા. પોતાના દીકરાના જવાનો અંદેશો તેમને પહેલાં જ થઈ ગયો હતો, પરંતુ એ સમયે તેઓ કોઈને પણ તૂટવા દેવા નહોતા માગતા. માથા પર શાંતિની રેખાઓ, હાથોમાં માળા અને હોઠો પર ભગવાનનું નામ. એમના બા મતલબ સચિનના દાદી, જે બધા માટે શક્તિનું સ્તંભ હતા, ધીરે ધીરે તેમને પણ બધું જ સમજમાં આવવા લાગ્યું. કંઈક તો થયું છે તેમના પૌત્રને. તેમની આંખો વારંવાર દરવાજા તરફ જતી હતી. પછી કોઈએ ધીરેથી કહી દીધું, બા, સચિન હવે નથી રહ્યો. તો જાણે આખું ઘર ધ્રુજી ઉઠ્યું. તે રડવા લાગ્યા, મને મારો દીકરો આપી દો ભગવાન, મને મારો દીકરો પાછો આપી દો. એની જગ્યાએ મુજ વૃદ્ધાને બોલાવી લો. તેમની ચીસ જાણે આખા મહોલ્લામાં ગૂંજી ઉઠી. સચિનના પિતા છતાં પણ એ જ સ્થિતિમાં બેઠા હતા, કેમ કે એમને ખબર હતી કે જો તેઓ પણ ભાંગી પડ્યા તો આ ઘરને કોણ સંભાળશે. તેમની આંખો સૂકી હતી, પરંતુ અંદરને અંદર હૃદય બળી રહ્યું હતું. આ એક ક્ષણ હતી જ્યાં આખું ઘર, આખો મહોલ્લો સચિનના દુઃખમાં ડૂબેલું હતું. ઘરનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. રોકકળના અવાજો દરેક ખૂણામાં ગુંજી રહ્યા હતા. સચિનનું પાર્થિવ શરીર હજી સુધી ઘરે પહોંચ્યું નહોતું, પરંતુ તેના વગર એ ઘર જાણે પહેલાંથી જ સૂનું થઈ ગયું હતું. આ દરમિયાન કોમલના માતા પિતા પણ ફ્લાઇટથી મુંબઈ પહોંચી ગયા હતા. ઘરમાં દાખલ થતાં જ કોમલની માએ તેને ગળે લગાડી લીધી અને આંખોમાં આંસુ સાથે બસ એટલું કહ્યું, હિંમત રાખ બેટા, ભગવાનની મરજી આગળ કોઈ શું કરી શકે છે. પણ એ સમયે ના કોઈને તેમને સહાનુભૂતિની જરૂરત હતી અને ના તેમના બનાવટી આંસુઓની. જ્યાં એક બાજુ પૂર્વી, મૃદુલાબેન અને સચિનના પિતાની આંખો પોતાના દીકરાની રાહમાં સૂજી ગઈ હતી, ત્યાં જ કોમલ પોતાના રૂમમાં જઈને જલ્દી કંઈક બીજું જ કરવામાં લાગેલી હતી. દરવાજો બંધ કર્યો, પડદો ખેંચ્યો અને સૌથી પહેલાં સચિનનો ફોન અનલોક કર્યો, વોટ્સઅપ ખોલ્યું અને એક એક કરીને બધી ચેટ ડિલીટ કરવા લાગી. ખાસ કરીને એ ચેટ જેમાં સચિને તેના મમ્મી પપ્પાને આપવામાં આવેલા રૂપિયાની વાત કરી હતી. બસ કોઈને કંઈ ખબર ન પડવી જોઈએ. તેના હોઠો પર હળવી સરસરાહટ હતી, પણ આંખોમાં કોઈ પશ્ચાતાપ નહીં. તેના પછી તેણે સચિનનું લેપટોપ ખોલ્યું, મેલબોક્સ, ઇનબોક્સ, ડ્રાફ્ટ બધું જ ચેક કર્યું અને દરેક ડિજિટલ પુરાવાઓ મિટાવી નાખ્યા, કેમ કે એને ડર હતો જો એ સામે આવી ગયું તો હકીકત ખુલી જશે, અને એ હકીકત જે હજી સુધી ફક્ત સચિન અને તેનો નજીકનો મિત્ર મયુર જ જાણતો હતો, એ ઘરવાળાઓ સુધી ન પહોંચી જાય. કોમલને એ જ વાતનો ડર હતો, પરંતુ એને ખબર નહોતી કે આ બધી વાતો એના સાસુ મૃદુલાબેન અને નણંદ પૂર્વી જાણી ગયા હતા. બહાર બધા રડી રહ્યા હતા, પણ રૂમમાં ચૂપચાપ કોઈના મૃત્યુના કારણો મિટાવવામાં આવી રહ્યા હતા. સચિનના અંતિમ સંસ્કાર પછીનું વાતાવરણ શાંત પરંતુ કંટાળાજનક હતું. દરેક ચહેરો ઉદાસી અને દુઃખથી ભરેલો હતો. આ દરમિયાન કોમલની માએ ઈશારાથી તેને પાસે બોલાવી, ધીરેથી બાજુમાં બેસાડી અને પૂછ્યું, બધું એવું જ કર્યું ને જેવું કહ્યું હતું? કોમલે જરા પણ સંકોચ વગર માથું હલાવ્યું. હા મમ્મી, તું ચિંતા ન કર, બધું ઠીક છે. માલાબેને જેવું જ આ સાંભળ્યું તેમનો શ્વાસ થોડો સહજ થઈ ગયો. એક ઊંડો શાંતિનો શ્વાસ લઈને તેમણે આસપાસ જોયું, જાણે હવે તેમને કોઈનો કંઈ ડર નહોતો રહ્યો.
આગલા દિવસે કોઈ સાથે વધારે વાત કર્યા વગર કોમલના માતા પિતા પાછા આવી ગયા. જતાં જતાં તેની માએ દરવાજા પર પાછું ફરીને કહ્યું, તું ચિંતા ન કરતી, હવે અહીં રહેવાનો કોઈ ફાયદો નથી. તું બસ પોતાનો બધો સામાન પેક કરીને રાખજે. તારા પપ્પાને જલ્દી જ મોકલીશ તને લઈ જવા માટે. કોમલે બસ હળવેથી માથું હલાવ્યું. ચહેરા પર કોઈ ભાવ નહોતા, ના પછતાવો, ના દુઃખ, બસ શાંતિ. સચિનને ગયે હજી 10 દિવસ પણ થયા નહોતા. ઘરનો દરેક ખૂણો જાણે તેની યાદોથી ભરેલો હતો. મૃદુલાબેન અને પૂર્વી હજી પણ તે જ આઘાતમાં હતા. રોજ તેના ફોટાની સામે દીવો પ્રગટાવતા અને રડી પડતા. હવે આ જ દિનચર્યા બની ગઈ હતી. પરંતુ કોમલ તો જાણે આ ઘર, આ દુઃખ, આ શોકથી બિલકુલ અછૂતી હતી. ના એ પૂજામાં હાજર રહેતી, ના ઘરના કોઈ કામમાં મદદ કરતી. એક સવારે જ્યારે મૃદુલાબેન પૂજાની થાળી તૈયાર કરીને સચિનના ફોટાની સામે બેઠા, કોમલ રૂમમાંથી બહાર આવી અને ઠંડા સ્વરમાં બોલી, મમ્મી, આજે મારા પપ્પા આવી રહ્યા છે મને લઈ જવા માટે. મૃદુલાબેનનો હાથ ધ્રુજી ઉઠ્યો. પૂર્વી ત્યાં બાજુમાં જ બેઠી હતી. તેણે પણ ચોંકીને કોમલ તરફ જોયું. શું? અમને જાણ કર્યા વગર તે એમને બોલાવી લીધા? અત્યારે આટલા જલ્દી? પૂર્વીએ ગુસ્સામાં કહ્યું. કોમલે જાણે કોઈ સવાલ સાંભળ્યો જ નહીં. બસ શાંતિથી બોલી, હા, મેં જ કહ્યું હતું એમને આવવા માટે. મૃદુલાબેનની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેમણે કંઈ કહ્યું નહીં. તેમની હાલત હવે એ ભાંગી પડેલા માણસ જેવી હતી જે બોલવાની તાકાત ખોઈ ચૂક્યો હોય. તેમણે બસ ફોટા તરફ જોયું અને મનમાં ને મનમાં કહ્યું, બેટા, તું જેને જીવનસાથી માની બેઠો હતો એ તારી યાદોની સાથે થોડા દિવસો પણ રહી ના શકી. સાંજનો સમય હતો. ઘરમાં હજી પણ એ જ ગમગીન વાતાવરણ હતું જે સચિનના ગયા બાદ ક્યારેય બદલાણું જ નહીં. મૃદુલાબેન પૂર્વી સાથે આંગણામાં બેઠા હતા. આંખો થાકેલી, પરંતુ મનમાં ઉઠતું તોફાન હજી પણ શાંત નહોતું થઈ રહ્યું. ત્યારે એક ગાડી આવીને દરવાજા પર ઊભી રહી. કોમલ જલ્દીથી બહાર નીકળી, જાણે તે આ ક્ષણની જ રાહ જોઈ રહી હોય. દરવાજો ખુલ્યો અને તેના પપ્પા બહાર આવ્યા. કોઈ પણ ઔપચારિકતા વગર, કોઈ પણ સંવેદના વ્યક્ત કર્યા વગર તેમણે કોમલને બસ એટલું કહ્યું, ચાલ બેટા, સામાન તૈયાર છે ને? કોમલે બસ માથું હલાવ્યું અને અંદર જઈને પોતાનું બેગ લઈ આવી. મૃદુલાબેન ઊભા થઈને દરવાજા પર આવ્યા. કદાચ તેમને આશા હતી કે કમસે કમ એક વખત કોઈક કંઈક કહેશે, એક શબ્દ, એક સાંત્વના. પરંતુ ના કોમલે પાછળ વળીને જોયું, ના તેના પિતાએ કોઈ નજર ઉપાડી. બિલકુલ ચૂપચાપ, જાણે આ ઘરમાં કોમલનું કોઈ અસ્તિત્વ હતું જ નહીં. કોમલ ગાડીમાં બેઠી અને કાર ચાલી નીકળી. મૃદુલાબેન બસ દરવાજા પર ઊભા રહ્યા. આંખોમાં આંસુ હતા, પણ શબ્દ નહોતા. પૂર્વી તેમની પાસે આવી અને તેમનો હાથ પકડી લીધો. મમ્મી, એ જતી રહી. મૃદુલાબેનની આંખો સચિનના ફોટા પર જઈને રોકાઈ ગઈ. જેણે મારા દીકરાને મારાથી છીનવી લીધો એ હવે આ ઘરની દિવાલોથી પણ જતી રહી. હવામાં ગૂંજતી એ ખામોશી હવે એક માના તૂટેલા મનની ચીસ બની ગઈ હતી. હવે એ ઘરમાં દરેક ખૂણો સૂનો હતો. હર દિવાલ જાણે સચિનની યાદોને પોતાની અંદર ભરીને ચૂપચાપ ઊભી હતી. મૃદુલાબેન હર સમય પોતાના દીકરાના ફોટાની સામે બેસીને આંસુ વહાવતા રહેતા. ક્યારેય કંઈ બોલતા નહીં, બસ જોતા રહેતા, જાણે ફોટા સાથે જ વાતો કરી રહ્યા હોય. બેટા, તું જ તો હતો મારી દુનિયા, કહેતા કહેતા તે રડી પડતા. પલંગ પર બેઠેલા દાદી આંખોમાં આંસુ લઈને ભગવાનને સવાલ કરતા, હે ઠાકોરજી, કેમ લઈ લીધો તમે મારા દીકરાને? મને કેમ ના બોલાવી લીધી પહેલાં? અને સચિનના પિતા, જેમના બંને ખભા હજી ભારી લાગતા હતા, જાણે જીવનનો ભાર જ અસહનીય થઈ ગયો હોય. આંખોમાંથી વહેતા આંસુઓની સાથે તેમણે કહ્યું, વિચાર્યું હતું દીકરો મને કાંધ દેશે, પરંતુ કિસ્મતે તો મને જ મજબૂર કરી દીધો કે હું મારા જ દીકરાને કાંધ આપું. પૂર્વી, જે ભાઈની સાથે દરેક સુખ દુઃખમાં રહી, હવે પોતાને એકલી અને અધૂરી અનુભવવા લાગી. તે રોજ કોઈને કોઈ બહાને ભાઈના રૂમમાં જતી, ક્યારેક તેની ચોપડીઓને જોતી, ક્યારેક ટી શર્ટ પકડીને બેસી જતી જે તેણે છેલ્લી વખતે પહેર્યું હતું. અને આ બધાની વચ્ચે કોમલ, જે એ ઘરમાં ઘણા દિવસો રહી, એ હવે રાજકોટમાં અલગ જ દુનિયામાં જીવી રહી હતી. હર દિવસ નવા કપડામાં ઇન્સ્ટાગ્રામ પર વિડીયો નાખતી, ચહેરા પર સ્માઇલ અને આંખોમાં કોઈ દુઃખ નહીં, જાણે કંઈ થયું જ ન હોય. જાણે કોઈની જિંદગીની સૌથી મોટી ઘટના તેના માટે બસ એક ખેલ હતો. એ જરાય પણ બદલી નહોતી,
પરંતુ મૃદુલાબેનના ઘરમાં બધું જ બદલાઈ ગયું હતું. તેઓ હવે પહેલાં જેવા ખુશ નહોતા દેખાતા. તેમનો ચહેરો મૂરઝાઈ ગયો હતો, જાણે તેમનું દરેક સપનું અને દરેક ખુશી વીતેલા દિવસોની વાત થઈ ગઈ હોય. સચિન તેમનો ખ્યાલ રાખતો હતો, પરંતુ હવે એ નહોતો રહ્યો. તેમની આંખોમાં એ ચમક અને એ મુસ્કાન ક્યાંક ખોવાઈ ગઈ હતી. હવે તેઓ ઘરમાં જ વધારે સમય વિતાવતા હતા. ઘણી વખત બગીચામાં ચૂપચાપ બેઠા રહેતા. પહેલાં જે દરેક દિવસ ખુશીનો હતો, હવે તે ફક્ત યાદોમાં બદલી ગયો હતો. રોજ તેઓ પોતાની દિનચર્યા શરૂ કરતા, પરંતુ હૃદયના ઊંડાણમાં એક ખાલીપણું હતું, જે ક્યારેય પણ ભરાઈ શકે એમ નહોતું. તેમની દુનિયા હવે પહેલાં જેવી નહોતી રહી. ખુશીઓ અને રંગોનો હવે કોઈ મતલબ નહોતો રહી ગયો. તેમના ઘરની દિવાલોમાં ગમગીની હતી, પરંતુ મૃદુલાબેન પોતાના પરિવાર માટે જીવી રહ્યા હતા, પોતાના વૃદ્ધ સાસુ અને પતિ માટે. તેઓ જાણતા હતા કે તેમનું કર્તવ્ય નહીં રોકાય, ભલે એમના મનમાં એક ઊંડો આઘાત હોય. તેઓ સહન કરી રહ્યા હતા, જેમ દરેક મા કરે છે, પોતાના દુઃખને પોતાની અંદર દબાવીને. માના દિલમાંથી નીકળેલી આહ ક્યારે પણ ખાલી નથી જતી. તેમનો જવાન દીકરો, જે તેમની જિંદગીનો આધાર હતો, તેને હંમેશા માટે છીનવી લેવામાં આવ્યો. હવે તેમાં જીવતી તો હતી, પરંતુ દરેક શ્વાસમાં તેમનો આત્મા તડપી રહ્યો હતો, અને દરેક ધબકારમાં તે પોતાના દીકરાને બોલાવતી. તે કંઈ કહેતા નહીં, બસ સહન કરતા, કેમ કે એક મા બધું જ સહન કરી શકે છે. પરંતુ એક માની આત્મા ત્યાં સુધી ચેન ના મેળવે જ્યાં સુધી તેમને ન્યાય ન મળી જાય. તેની બદદુઆથી કોઈ બચી ન શકે. એક મા પોતાના દીકરા માટે આખી દુનિયાથી લડી શકે છે, પરંતુ જ્યારે એ જ દુનિયા કોઈ તેમની પાસેથી છીનવી લે તો એ મા બસ ચૂપ થઈ જાય છે. મૃદુલાબેને બધું જ સહન કર્યું હતું, પોતાના હૃદયને મજબૂત રાખ્યું. પરંતુ શું ન્યાય ફક્ત સહન કરી લેવામાં છે? શું જે લોકો સચિન જેવા છોકરાઓનો ફાયદો ઉપાડીને કોઈની દુનિયા ઉજાડી નાખે, તેમને આવી રીતે જ છોડી દેવા જોઈએ? તમારા બધાનું શું મંતવ્ય છે? શું મૃદુલાબેને હિંમત કરીને સચિનને આ હાલતમાં પહોંચાડવાવાળા તેના સાસરાવાળાઓને સબક શીખડાવવો જોઈએ? પોતાનું મંતવ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, કેમ કે કદાચ તમારી કોઈ એક વાત મૃદુલાબેનને ન્યાયની રાહ દેખાડી શકે. તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.